નારાયણની બે પત્ની છે. श्री कृष्ण की बात नहीं कर रही, नारायण, नारायण की दो पत्नी है. નારાયણના બે નામો, આમ તો હજારો નામો છે, એમાંથી બે નામો છે. એક છે શ્રીપતિ અને બીજું છે ભૂપતિ. શ્રી યાની લક્ષ્મી, એટલે એક પત્નીનું નામ મળ્યું તો નારાયણના એક પત્ની છે લક્ષ્મી અને બીજું ભૂપતિ. ભૂ એટલે ધરતી, તો પૃથ્વી છે એ પણ નારાયણના પત્ની છે. ભગવાન જ્યારે વૈકુંઠમાં નિવાસ કરે છે અથવા તો ક્ષીરસાગરમાં શેષનાગ ઉપર શયન અવસ્થામાં નિવાસ કરે છે ત્યારે ભગવાન શ્રીપતિ છે. ભગવાન વૈકુંઠમાં હોય છે ત્યારે શ્રીપતિ છે, પણ ભગવાન જ્યારે ભૂલોક પર આવે છે, માનવ અવતાર કોઈ પણ અવતાર રૂપે આવે છે ત્યારે ભગવાન ભૂપતિ છે. ત્યારે ભગવાન પૃથ્વીના સ્વામી છે, પૃથ્વીપતિ હૈ. અને પૃથ્વી પર આવીને ભગવાનની જેટલી પણ લીલાઓ છે બધી ઉલટ લીલાઓ છે, ઊંધી લીલાઓ છે. जो निर्गुण है वो सगुण हो जाता है, उलट हुआ. जो अजन्मा है वो जन्म ले लेता है, उलट हुआ. जो अव्यक्त है वो व्यक्त हो जाता है, उलट हुआ. અને સૌથી મોટી ઉલટ લીલા એ, ઉલટ એટલે ઊંધી, જે સ્વાભાવિક ગતિ જેની સહજ રીતે થવું જોઈએ એના કરતા ઊંધું થાય એને ઉલટ કહેવાય. અને સૌથી મોટી ઉલટ લીલા એ છે કે સામાન્ય રીતે ભક્તો ભગવાનને બોલાવે. સાંભળ્યું છે ને આપણે, નરસિંહ મહેતા કરતાલ વગાડીને ભગવાનને બોલાવે, મીરાબાઈ નૃત્ય કરીને, પદો ગાઈને, ભજનો ગાઈને શ્રી કૃષ્ણના નામમાં એના રસમાં ડૂબીને નૃત્ય કરતા કરતા પદ ઘુંઘરું બાંધ મીરા નાચી થી, નાચી થી, મીરા નાચી થી. તો મીરા નાચીને કીર્તનથી ઈશ્વરને પામી લે, નરસૈયો ગાઈને કીર્તનથી ઈશ્વરને પામી લે. પણ બોલાવે છે ભગત. भक्त बोलाए, बुलाया और भगवान आए. भक्त ने बुलाया तो भगवान आए. लेकिन वृंदावन में जो घटना हुई बिल्कुल उलट लीला हुई. अया यमुना तटे शरद ऋतु चाली रही छे, शरद पूर्णिमा छे, ચંદ્રમાની 16 કળાએ પૂર્ણતામાં ખીલેલા છે, જાસ્મીનના ફૂલોની સુગંધ પ્રસરાઈ રહી છે અને મીઠો મધુરો ચંદ્ર નારાયણનો પ્રકાશ થી આખો વન્ય પ્રદેશ ઉજળો થઈ રહ્યો છે. જસ્મીનના પુષ્પોની મગદાર સુગંધ વાતાવરણને પ્રફુલ્લિત કરી નાખે છે અને એમાં ભગવાનને ઈચ્છા થાય છે કે મારા ભક્તની જન્મ જન્માંતરની અધૂરી ઈચ્છાઓને મારે આજે પૂરી કરવી છે. અને ત્યારે ભગવાન વેણુ નાદ કરીને, વાંસળી વગાડીને ગોપીઓને બોલાવે છે. अब देखिए, अभी गोपियां नहीं बुला रही हैं भगवान को, समझे? गोपियां भगवान को नहीं बुला रही हैं, भगवान गोपियों को बुला रहे हैं कि तुम आओ मेरे पास, आओ.
उलट हुआ कि नहीं? साधारणतः ये देखने को मिलता है कि भक्त भगवान को बुलावे, लेकिन यहाँ वृंदावन में कालिंदी धरा के तट पर ऐसी उलट लीला हुई। भगवान बुलाते हैं, मेरी प्रिय गोपियां आओ आओ आओ। आ उलट लीला અને સુંદર મજાનો પ્રસંગ છે મહારાસ લીલા. આમ તમે જોવા જાઓ ને તો ઘણા જે માત્ર નિર્ગુણ નિરાકાર ઈશ્વરમાં જ માનતા હોય, માત્ર વેદ અને ઉપનિષદમાં જ માનતા હોય, માત્ર શ્રુતિઓમાં માનતા હોય, જેમને પુરાણો સાથેનો એનો અભિપ્રાય મળતો નથી, એવા પણ અમુક સંપ્રદાયો છે. તો હંમેશા આ વાતનું ખંડન કરતા હોય કે એવો ઈશ્વર કેવો कि जे रास रमे और वो भी परकिया के साथ, परकिया पर स्त्रियों के साथ. अभी देखिए श्री कृष्ण पति नहीं है, गोपियां उनकी पत्नी नहीं है, और लेकिन वर्णन आता है कि भगवान ने शरद पूर्णिमा की रात्रि को यमुना तट पर अनेक अनेक गोपियों અને વચ્ચે કાળો કાન અને સુંદર મજાની એ મહારાસ લીલા થઈ હતી. ભાગવતકાર મને ને તમને જે ભૂમિકા ઉપર લઈ જવા માંગે છે, આ મહારાસની ભૂમિકા પાસે મને ને તમને સુખદેવજી લઈ જવા માંગે છે ને, ભૂમિકા શું છે? જે યમુના તટ પર ગોપીઓ અને શ્રી કૃષ્ણ વચ્ચે જે રાસ રમાયો, મહારાસ થઈ, એ કોઈ સ્ત્રી કે પુરુષ વચ્ચે રમાતો રાસ નથી. ખરેખર તો ભાગવતકાર મને ને તમને એ ભૂમિકા પાસે લઈ જવા માંગે છે કે જ્યારે મહારાસની લીલા થઈ છે ત્યારે ગોપીઓ સ્ત્રી નથી અને શ્રી કૃષ્ણ પુરુષ નથી. આ ભૂમિકા છે महारासनी. जब तुम्हें शरीर का भान ही ना रहे, मैं स्त्री हूं या पुरुष हूं वो भान ही ना रहे, ट्रांसेंडेंटल अवस्था जेने कहेवाय, ट्रांसेंडेंटल स्टेट ऑफ बीइंग, कि मैं कौन हूं, मैं स्त्री हूं, मैं पुरुष हूं, वो भान ही भूल जाओ. હવે તમે તો એમ કહેશો કે ભાઈ આ ભૂલવું કેમ? દુનિયામાં આપણે બધું ભૂલી જઈએ. આખો દુનિયામાં આપણને બધું ભૂલાઈ જાય. હા, ઝોપડીમાં જઈએ તો ભૂલાઈ જ જાય. 10 દી પહેલા કોકને મળ્યા એ ભૂલાઈ જાય. કોકે કઈ કીધું, પત્નીએ હું કીધું તો તમે પછી ભૂલી જ ગયા હોય. બધું ભૂલાઈ જાય. દુનિયામાં તમને બધું ભૂલી શકો તમે, પણ તમે સ્ત્રી છો કે પુરુષ છો એ કેમ ભૂલાય? અરે નાનું 3-4 વર્ષનું ટાબરિયું હોય ને, ટાબરિયું જેને જરાક સમજણ આવવાની ચાલુ થઈ હોય, અને તમે એને 4-5 વર્ષનું ટાબરિયું ઘરમાં આમ રાખી ગયા હોય ને, તમને બાજુની કરિયાણાની દુકાનમાંથી 1 કિલો ખાંડ, હાલો કુટી છે લઈ આવો ફટાફટ, ને થોડુંક ઝાંપલી આડી મૂકીને તમે લઈ આવો, અને ત્યાં તમારા પડોશમાંથી બેન આવે, તારા મમ્મી ક્યાં? તો કે તો દુકાને ગયા છે. હા, થોડીક વાર પછી આવો. પછી તમે પાછા આવો તો તમારું 4 વર્ષનું ટાબરિયું તમને એમ કહેશે કે મમ્મી મમ્મી બાજુવાળા આંટી આવ્યા હતા. હવે 4 વર્ષના છોકરાને કે ખબર છે કે આંટી કોને કહેવાય ને અંકલ કોને કહેવાય, સ્ત્રી કોને કહેવાય ને પુરુષ કોને કહેવાય, એને ખબર છે. और भागवतकार कहते हैं कि ई भान ज भूलाई जाए कि हूँ स्त्री छू के पुरुष छू. ए महाराजनी भूमिका छे. અને 19મી 20મી સદીમાં મને કોઈ એવા મહાપુરુષનું ધ્યાન જો આવે, નજીકના જ ઇતિહાસમાં થઈ ગયેલા એવા મહાપુરુષ કે જે પોતાનો શારીરિક ભાવ ભૂલી ગયા, પોતાના દેહનો ભાવ અને ભાન જે ભૂલી ગયા હોય, એવા કોઈ મહાપુરુષનું મને સ્મરણ આવે તો એ છે
સ્વામી વિવેકાનંદજીના ગુરુ ઠાકોર રામકૃષ્ણ પરમહંસ મહારાજ કલકત્તામાં મા કાળીના સેવક, મા કાળીના ઉપાસક, અને એવું કહેવાય છે એમના અનુયાયીઓ અનેકો. સ્વામી વિવેકાનંદ તો એમના પ્રખર તેજસ્વીતાના લીધે, એમના પ્રખર વક્તૃત્વ, જ્ઞાન અને મેધાને લીધે આખા વિશ્વભરમાં જાણીતા થયા. પણ સ્વામી રામકૃષ્ણ પરમહંસના અનેકો અનુયાયીઓ અને અનેકો ભક્તો, લાખોની સંખ્યામાં. અને એવું કહેવા, એમના ભક્તો, એના અનુયાયીઓ એવું કહે કે ઠાકોર જ્યારે માની પૂજા કરતા, માની ઉપાસના કરતા હોય ત્યારે માના વિગ્રહની સાથે એવા તન્મય થઈ જાય કે ઠાકોર ભૂલી જાય કે હું પુરુષ છું. ઠાકર રામકૃષ્ણ પરમહંસ ભૂલી જાય કે હું પુરુષ છું. એમના અનુયાયીઓ તો ત્યાં સુધી કહેતા કે ઠાકોરની ચાલ પણ બદલાઈ ગયેલી, સ્ત્રૈણ થઈ ગઈ. નહીતર પુરુષની ચાલ ને સ્ત્રીની ચાલમાં ફરક હોય ને, એમની ચાલ પણ બદલાઈ ગયેલી. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. અહીંયા શું કીધું? ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા. સુંદર મજાના શરદ ઋતુના વાતાવરણમાં ભગવાનને પણ ઈચ્છા થઈ गोपियों ने મળવાની. अब देखिए, गोपियों को भगवान को मिलने की इच्छा हो, बहुत साधारण सी बात है. कोने भगवान ने મળવાની ઈચ્છા ન થાય? કોને ભગવાનને મળવાની ઈચ્છા ન થાય? તો આપણને ભગવાનને મળવાની ઈચ્છા થાય એ સૌભાગ્ય છે. પણ જ્યારે ભગવાનને ભક્તને મળવાની ઈચ્છા થાય એ ભક્ત માટે પરમ સૌભાગ્ય છે. એ ભક્ત માટે પરમ સૌભાગ્ય છે. અને અહીંયા લખ્યું છે ભગવાન અપિતા રાત્રિ. રાત્રિના ભગવાનને પોતાના ભક્તોની જન્મ જન્માંતરોના ભક્તનું ભક્તિનું ફળ આપવાની ઈચ્છા થઈ. લખ્યું છે ભગવાન. અહીંયા નથી લખ્યું શ્રી કૃષ્ણ, માધવ, ગોવિંદ, કેશવ, કાંઈ નહીં, ભગવાન. અહીંયા ભાગવતકાર કહે છે ये कोई स्त्री या पुरुष के बीच में होने वाला नृत्य नहीं है, ये भगवान और भक्त के बीच होने वाला अनुपम अलौकिक परम भक्ति की उच्च स्तर पर होने वाली ये परमालौकिक लीला है.